ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણીના ભાગરૂપે અરવલ્લીના મોડાસામાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં મહાલક્ષ્મી ટાઉન હોલથી મુખ્ય બજાર અને બસ સ્ટેન્ડ રોડ થઈ પરત મહાલક્ષ્મી ટાઉન હોલ સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। સરહદે યુદ્ધની પરિસ્થિતિમાં આતંકીઓને હંફાવનાર વીર જવાનોના શૌર્યને સન્માનવા યોજાયેલી આ તિરંગા યાત્રામાં દેશભક્તિનો માહોલ ઠેર ઠેર જોવા મળ્યો હતો। ઠેર ઠેર તિરંગા યાત્રાનું પુષ્પવર્ષા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। તિરંગા યાત્રામાં હજારોની સંખ્યામાં નાગરિકો, વિવિધ સંસ્થાના આગેવાનો, ધાર્મિક આગેવાનો, એનજીઓના આગેવાનો તેમજ એનસીસી, હોમગાર્ડ અને પોલીસના જવાનો, નિવૃત્ત આર્મી ઓફિસર સહિતના મોડાસાવાસીઓ જોડાયા હતા। ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણીના ભાગરૂપે અરવલ્લીના મોડાસામાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં મહાલક્ષ્મી ટાઉન હોલથી મુખ્ય બજાર અને બસ સ્ટેન્ડ રોડ થઈ પરત મહાલક્ષ્મી ટાઉન હોલ સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। સરહદે યુદ્ધની પરિસ્થિતિમાં આતંકીઓને હંફાવનાર વીર જવાનોના શૌર્યને સન્માનવા યોજાયેલી આ તિરંગા યાત્રામાં દેશભક્તિનો માહોલ ઠેર ઠેર જોવા મળ્યો હતો। ઠેર ઠેર તિરંગા યાત્રાનું પુષ્પવર્ષા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। તિરંગા યાત્રામાં હજારોની સંખ્યામાં નાગરિકો, વિવિધ સંસ્થાના આગેવાનો, ધાર્મિક આગેવાનો, એનજીઓના આગેવાનો તેમજ એનસીસી, હોમગાર્ડ અને પોલીસના જવાનો, નિવૃત્ત આર્મી ઓફિસર સહિતના મોડાસાવાસીઓ જોડાયા હતા। અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર જિલ્લા સંગઠનના પ્રમુખશ્રી અને એમની ટીમ, યુવા મોરચાના પ્રમુખશ્રી અને એમની ટીમ તેમજ શહેરના મોટાભાગના નાગરિકો આ યાત્રામાં જોડાયા છે। આપણે સૌ જાણીએ છીએ કે પહેલગામની અંદર આપણા ભારતના 28 નાગરિકોની નિર્મળ હત્યા કરવામાં આવી। એના અનુસંધાનમાં ભારત દેશે નક્કી કર્યું કે આતંકવાદનો સફાયો સંપૂર્ણપણે થવો જોઈએ અને એના અનુસંધાનમાં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સૂચના અને એમની દીર્ઘદર્શિના કારણે આપણા લશ્કરે પાકિસ્તાનની અંદર ઘૂસીને, એમના ઘરમાં ઘૂસીને આતંકવાદીઓનો સફાયો કરવામાં આવ્યો છે। આજે દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ત્યારે તમામ પક્ષોએ આ ભારતીય જનતા પાર્ટીને અને મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ મૂકીને બધાએ એકજૂટ થઈને એમ કીધું કે ભારત દેશ એકજૂટ છે અને કોઈપણ સંજોગોમાં આતંકવાદનો સફાયો કરીને જ રહેશે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકીઓ દ્વારા એમાં ધર્મ પૂછીને હુમલો કર્યો અને 26 એવા નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતાર્યા। પરિણામે સમગ્ર દેશની અંદર એનો રોષ ભભૂકી ઉઠ્યો અને ભારતના સૈનિકોએ પાકિસ્તાનની અંદર એટલે કે ઘરમાં ઘૂસી અને એમના આતંકવાદીઓના જે અડ્ડા હતા એના પર એર સ્ટ્રાઇક કરી અને એને નાશ કરી દીધો અને તેમાં લગભગ 100 જેટલા આતંકવાદીઓનો સફાઈ કરી દીધો અને એ પછી પાકિસ્તાને ભારત પર વળતો પ્રહાર કરવાની કોશિશ કરી, ત્યારે ભારતના સૈનિકોએ એનો જડબાતોડ જવાબ આપ્યો અને પાકિસ્તાનનું એક પણ ડ્રોન કે એક પણ મિસાઇલ ભારત પર આપણે ત્યાં એને હવામાં જ તોડી પાડવામાં આવ્યા અને જવાબી કાર્યવાહીમાં ભારતે વળતો હુમલો કરી અને પાકિસ્તાનના મોટાભાગના એરબેઝને તોડી નાખ્યો અને આ રીતે ભારતની પોતાની બનાવેલી સ્વદેશી મિસાઇલ બ્રહ્મોસ જેવીએ વિશ્વને બતાવી આપ્યું કે ભારત બધી રીતે સક્ષમ છે અને સૈન્યને અને સરકારની કામગીરીને બિરદાવવા માટે આજે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે વિવિધ સંગઠનો, એમાં સૈનિકો હોય, ધાર્મિક મંડળો હોય, વેપારીઓ હોય અને અન્ય બધા ઘણા બધા સંગઠનો મળી અને ભવ્ય તિરંગાનું યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આપ જોઈ શકો છો કે મોટી યાત્રા સમગ્ર મોડાસા શહેરની અંદર ફરી અને ભારતના સૈનિકોનું મનોબળ વધે એટલા માટે મોટી ભવ્ય યાત્રા આજે મોડાસામાં નીકળી છે।